તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? અને વાગ્યા છે 9 વાગ્યા છે ને આપણે હવે તડકે પાડ્યું બધે આપણી અંદર સાપરામ છે અને આ પેજ પાડી ગઈ છે જેટો એનો હોમાં જેટા સરસ છે ને તે જો કેટલી બિયાય છે આજે એટલા જેટા છે ને હોય એરી બિયાય આજ પાછા ફેર આવી ગયો. ये नहीं खाई जाता तने नहीं खाई जाता चिकन निकन ताती रही हम नजर पे लिखे नहीं नहीं खाई जाता जब पाडियो लई तो मैं कहीं चल है आशी रात में ठरी गया बाबा आशी रात में ठरी गया ही चलो हेलो એમ નહીં જાણ કડિયા તો ઓમ હેડી पकड़ पकड़ પેલી પાણી પીવા જા તા ટાઈટ નો હો પીતી જો આવી જા વાલા એ તો આવશે ઓમે ઈ કણ લગડે કડિયો જીવી અડવી હેડી ગઈ જો ચરવા જતી રે હેડ અલે હેડકી હેડ પેલી તડકે જઈ હેડ તારે આબુ હેડ આ દોયડું આમ રાજકી હેડ ટૂંપો આવશે ને કમો હું જોક જેટા ખાઈ જાય હે હું જોક મેં જેટન ટોળા ભેગી મેં સૂટી મેળ દીધા જેવી તો કેટલા મહિના એને પીણે રાખવા તો લઈ જાય એ તો ચાલુ તમે બનતો ભાઈ આપણે આયરી તમાકુ જેવી દેખાય હવે લે હેડ્યા તો ચરવા ગડીયો 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 પેલો એક દાડો આમ ફરીને આમ લાયા તા ને એડા સફેદ ફેવરીને આરેન તેમાં ખાને પડે હાલો તેમાં હેડ્યા હેડમ એટલે તડકે રે તડકે 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 ઠરી ગયા આ તો હું ઠંડી પડી કોઈ નહીં સરો હડો તો જય માતાજી ગાઈસ ગુડ મોર્નિંગ તો આપણે વાગી ગયા છે કેટલા વાગ્યા 9 વાગી ગયા નહીં દાડો જાય કોઈ ખબર પડતી નહીં ફટોફટ અત્યારમાં તો દાડો જતો રહે અને ઠંડી તો એટલી પડી હે ને આજ તે આમ હાથે આમ વગડીઓ ચડી ગઈ હોય એટલી ઠંડી છે આ તમે જોઈ શકો આ બાજુ આ બાજુ ઠાર જેટલો પડ્યો અમે હવામાન દવામાં એટલું પાણી પડી નતું આટલું હવે આયરી ભેંસ તમે જુઓ એટલી બીકુણ હે ને જેટો ભાડીને તો ચમ કરી રહી હે આ જેટા વાળા તાણ અત્યારમાં ઉઠેવા હુલ્યા લઈને આવી ગયા સીતા તારા બારું જોશે તમે પેણ દર્શન કરો આબુ તૈયારી કરો તારા રોતવાનું રોતી તારે પીલા તો કોઈ ભાગવાનું મેળ પડે એમને ઠાર પડ્યો બહુ તો આપણે ખાઈને જઈએ તે 3 વાગે આવતા રહે શાકભાજી મંગાવીને રોતવાનું બધી તૈયાર તું કરી દે આજે રવિવાર આજ રવિવારે તો આપણે જતા આવીએ દર્શન કરતા આવીએ પીલા વધારે આવ્યા પણ વહરા સારું નહીં તો 2 દાડા થાય 2-3 દાડે એરું પૂરું થઈ જાય એટલે એરું પટે એટલે આમાં પાણી પૈન ટોચવા આવે હાલ બીજું કોઈ કોમ નહીં આપણે તો પહેલાંમાં કમ્પ્લીટ પેલા ભાજીને આપણે પી દીધી હવે એરી છે એટલે એરી 2 દાડામાં પટી જાય આ આરામ તો એને પાવી નહીં
છેલ્લી વખત આપણે આટલી મજૂરી કરીએ એ કઈ નહીં, ભગવાન માતાજીએ પછી ખાતરી જેવું હાલા હું ખબર. મજૂરી કરતો જવાના હાલશે. તો તમાકુ બમાકુ તો સારી પેલી એ કરી, ઠંડી પડી ને એટલે નકર બધું માથે હતું. કોઈ નથી, કેટલી મજૂરી કરી તાર કેવી થઈ જુઓ. એ મજૂરી કરી ને પાછી ઠંડી પડી ને પીળું રેડ હતું અને આપણે ખાતર કેટલું નાખ્યું અમુક ખબર, 7 થેલી નાખી અને ફેર એલા 2 થેલી ફેર નાખવી. ઘઉં બહુ ખાતર જાય તો ભગવાન જાણે. ખાતર તો નાખવું જ છે, આ ઠંડી પડે ને તો સુધી પાપા ને ખાતર નાશ કરવું. કાલ સલ્ફેટ લઈ આવું, 2 થેલી બીજી લઈ આવું. તમે પેલા ખાતરના પૈસા લાવવાનું હતું ને ઉસીના આલ્યા જઈને લઈ આવો એક દનાથ, અને ખાતર લઈ આવો જઈને. ખાતર તો લાવી દઈએ કાલે. અને એડાની આ માળો હારી, માયો તો જબ્બર છે. એડાની માયો દીદી કેવી માયો. તમે એ વિચાર કરો કે હમણાં કેમેરો કર, આપણે જેટલું કારું કોઈ ધન આવે ને એટલું નકમું છે. તમે આ માપનું ધન જો આવે ને તો આ એડાને સફેદ જગ્યા કેટલી પડી છે, જગ્યા પડી છે ને તેવાના કેટલી માળો છે ખબર છે? જો 2, 2, 4, 2, 16, 2, 8 ને 2, 10, 10 ને 2, 12 ને 13. આ નહીં ગણતા આપણે, આ નવી ફૂટે નહીં ગણતા, પણ જ્યાં મોટી મોટી માળો હોય ને 13 માળો છે આ દુકાન. તો આપણે આ એડા વાવીએ ને તો વચ્ચે આખી કલટી હેડે એટલો ગાળો વાવતા હોય ને તો બહુ મજા આવે. કારણ કે આ કેટલા વજનમાં માલ કેટલી ચેડી માલ અને ફાલી કેટલી અને ગારું હોય ને એમાં નહીં મજા આવતી. એડો પછી એમાં માળો ઓછી આવે ને એ ફાલે એવો તો. પછી પેલો હોમોડો પડ્યો ને એને 22 માળો છે દુકાન, 22 ડાળા બધી કુણી રહી ને એરી 22 માળો છે. તો આપણે હવે વિચાર કર્યું છે કે જો આ વચ્ચે ઓલ રહી ને વચ્ચે ઓલ રાખવાની જ નહીં, એરી ઓલ વચ્ચે ઓલ નહીં રાખવાની અને આટલો ગાળો પોળો રાખી અને એડા વાબાના, આખું ટ્રેક્ટર વચ્ચે આખી કલટી હેડી જાય અને બાકી એડા થોય પછી તમે જુઓ એકવાર ટ્રાય કરી ચોપીને વાબાના. અરે ચોપો કે દરેડો પણ આટલો પોળો ગાળો રાખો ને, દરેડવામાં તો પહેણ ડોકો પડી જ જાય. હવે તમે એ વિચાર કરો કે આ ઓઈલની આટલા ઠેઠ આરી અડી રહ્યું ને ડાળો, તો આરી વચ્ચે ના હોય ને પેલી ઓઇલ હોય એનું ઠેઠ આટલા અડી રહે એટલે હવામાં તોય ડાળો અડી રહે. તો હવે એટલી ઓઇલનું તો થાય શું, વચ્ચે ઓલ દબાઈ જાય એટલે એ વવાય જ નહીં, એટલે પોળો જ ગાળો રખાય. આયરી ઓલ છે ને તો આ જે વચ્ચે રહી ને એ નહીં રાખવાની અને આયરી રાખવાની પાળી વાળી રહી, તો એટલાથી તો આટલો ગાળો વચ્ચે એક ટ્રેક્ટરનો રહે. અથવા તમારે પાવામાં પોણી એ બચી જાય. જો એટલા એ ચારામાં પોણી ના વાળવાનું, પેલા વાળવાનું એક પડે મેં એક પાળો આપણે કપાને પહીએ ને એ ટાઈપનું બહુ મજા આવે. તો ગાઈસ આપણે હવે થોડો કોમકાજ થોડું કરી દઈએ હવે તડકાનું. હવે તડકો થયો હોય તો હવે ઠંડી ઉડી છે તે હવે થોડું ઘણું કોમકાજ કરી દઈએ, પછી આપણે રોટી ખાઈને અને જવાનું છે રવિવાર, સાંજે રવિવાર કરવા. તો સુધી વ્લોગમાં જોડાઈ રહેજો. આપણે શું જગા શાંતિ ને? તો ગાઈસ જોઈ લો અમારા ભાઈ જાય છે પાટણ જાય. એને પેલી ઉતરાણ આવી પેલા એટલે દોડી લેવા જાય નહીં ચહેરા. ખેલી બેલી તૈયાર કરી હે. અને અમારા આ બે ભાઈ હોય કે સુમિત્યા વાય વાત કહું. અમારે એક ભાઈ આમથી પીલા ભાજીને આવે છે અને અનિલ પતંગ ચડાવે છે ને. અમારા આજ નવા ભાઈ આવ્યા છે એક, અમારા સુમિત આવ્યા છે. જો અમારા સુમિત આવ્યા છે આજ. તો ગાઈસ આ છે અમારા જેઠનો છોકરો થયા રે. અમારે વૈકન રંબા આવ્યા છે, અનિલ લાવ્યા છે આજે રંબા. તો આજે પહેલી વાર વ્લોગમાં આવ્યો છે અમારા સુમિત. અમારા સુમિત પહેલી વાર વ્લોગમાં આવ્યો નહીં સુમિત? રમજે હા, એકલો ના જતો રહેતો હા ને. જવું હોય ને એટલે અન્ય ક્યાંથી મેળવા આવશે હો. આ તો એકલો જતો રહે અમારે. તો ગાઈસ આપણે વિડીયોમાં જોડાયેલા
ને આપણે હવે રોધવાનું કરીએ કોક નહીં જગા કોક રોધવાનું કરીએ ને હવે કેટલા વાગ્યા ખાસા વાગી ગયા છે હા 11 વાગ્યા 10:54 થઈ ગઈ તો ગાઈસ આપણો 3:30 થઈ ગયા અને 3:30 વાગે આપણે દર્શન કરીને વળતો થઈ જઈએ તો તમે નદી જોઈ શકો આ બાજુ એના પહેલાં પણ આપણે નદી કંઈ નીકળ્યા હતા ને આજે નદી આજે હતો સન્ડે તો આપણે જ્યાં દર્શન કરવા માસુદીના દર્શન કરીને વળતા વળ્યા 3:30 વાગે આજે મોડું થઈ ગયું ત્યાં દાતરથી ત્યાં થઈ જાય આ બાજુ તમે ગાઈસ તમે નદી જોઈ શકો જો આપણે આ બાજુ યહોરથી આવ્યા યહોરવાળી નદી સાઈડ આ બાજુ હરસિદ્ધ માતાનું મંદિર હતું પણ પણ આપણે પટના લીધું નહીં આ બાજુ તમે જોઈ શકો કે નદીમાં ખેતર રોડીને એરંડા ઘઉં આવ્યા નહીં આ બાજુ કેવા થયા એરંડા પહેલાથી ખેતર હોય ને કદીક પાણી આવ્યું એટલે ધોરાઈ ગયું ખેતર ખેંચાઈ ગયા હોય અને હવે વળી પાછળ ખેત તૈયાર કરે તમે વિચાર કરો કે ખાતરવા ખેતર હોય ને એમાં નહીં થતું એવું તો નદીમાં ધોન પડ્યું તો ઘઉં એટલા એવા એડા કેવા પડ્યા આ બાજુ નદીમાં અગરી ભેજ આ બાજુ તમે લોકેશન તમે જોઈ શકો નદીનું આ બાદ તો એકલા બાવળિયા આ નદીમાં પાણી આવતું હશે એટલે આ બધું મોટે છેડતું હશે આ શેડો પેલો શેડો નહીં જીવડા ઉડે તો ગાઈસ આપણે વિડીયોમાં જોડાયા તો પછી આપણે ઘેર જઈને કટ લેવું બીજું તો ગાઈસ જોઈ લો આપણે ફાઇનલી હવે ખેતરમાં આવી ગયા તો જઈએ આપણે અનિલ જોડે આ કશી લાયા નહીં એના માટે એટલે તમે જુઓ હમણાં જેવું બોલાવી રે એના માટે મને કીધું કે પોચ પતંગ લેતી આવજે અને કોઈક ખાવાનું લાવજે એટલે ખાવાનું પતંગ તો ચહેરો લાવ્યો હવે પાટણથી પણ ખાવા કશું લાવી નહીં એટલે કન જઈને જોઈએ આપણે શું કહે તમે જોઈજો હમણાં બોલશે જ કોક ના કોક તો કહે જ હમણાં ત્રણ જણા બેસી રહ્યા શું કરો પતંગ તો ઘણા પડ્યા કે શું કરવા અમે જો ઉભા જ નહીં રહ્યા પતંગ ભેળા કરીને તાર શું કરવાનું ચહેરો લાવ્યો બહુ થઈ પીળા પતંગ ને પીળી દોયડી 50 રૂપિયા ખાલી ફિરકી ના લીધા લઈ ગયો તો અમે પતંગ ઘણા લાયા બધું થઈ એક જ ફિરકી બધું થઈ પવરા બવરા ઘણું એટલું શું કરું તને ખોટા દોયડા બાપડા જીવડા કપાઈ કપાઈને મરી જાય 1000 વાર દોયડી હે એનો ભાવ આગળ જે બીજી દુકાને બે પૂછ્યો ને તે 850 રૂપિયા કહેતો પણ આપણે એક નહીં પવરાય આ તો એક વાર હાર પાવડ ત્યાં રસ્તા એટલો જઈ પણ કોણ કોણ જ્યાં તમે પવરા દોયડી હારી
મને તો આતા પેલા એને સાંપડ્યું છે મને તો રોડ ઉપર વચ્ચો વચ્ચ હોટી લબડી રહી હતી કંબોઈની તારા પપ્પાને હા ગોડાય બોલ મને કે મને કે લાખ રૂપિયાને વાગ્યું તું ખેતરમાં તો કે તને કે ના વાગવું જોઈએ એટલે કે તને હોટી વાજી હવે રફો રફ બાઈક આવતું હતું તું દોડ કાઢીને પેલું દહીંનો દળ જાય ને પેલો વાસીને જતો રહે અન્યા બંધ કરી ફૂલ બાઈક આવતું હતું ને તે તારા પપ્પે પોડું આમ નમાઈ દીધું દેતાડી મારું હોટું પહેરી નકર આખો દળ તો ઉઠી ન લાગે દહીંનું પડ્યું મજામ સાયકલ લઈ અને દળાઈ ના જાય પૈસા આપણે દહીણું માએ કરીને મેલી તો ક્યાં તો હવે અન્ય જાય દળાવા પેલી પડી લાગી કોનાજી 30 રૂપિયા અનિલ હેડ્યો દળાવા આપણે આઈને પાછ કડી ગઈશ આપણે વાજી ગયા છીએ 4:30 ને 4:30 વાજી હવે આપણે 4 બાર લઈ રહ્યા છીએ અને પોટકો કરીને મેલ્યો તમે જોઈ શકો તો હવે આપણે જવું છે થોડા યથર ભાગવા જેમ કે બાટલો થઈ રહેલો છે કંઈ નહીં ભરાવતા નહીં આપણે નહીં ના ભરાવાનું કારણ એ દિવસ છે કે અમે આટલી ઠંડી છે એટલે ચૂલે બેસીને વધવાનું તો હોય જ નહીં એનું એટલા માટે તો આપણે તેમાં બાટલો ભરાયો નહીં એટલે અમારો પલંગ છે ખેતરમાં રહેવા વાળો કેટલો ખાડો છે બેહવાનો એ તો આ અસલ દોયડી હતી પણ વધરાય એમ કરી બધું કૂદીને બધું ભાજી નાખ્યું મોચો એક મોચો તો હોય કેમ પોર હળી ગયો તો ને કોઈ પેલા પાયા બારી પીટ્યા તો હો ગાઈસ આપણે હવે થોડા યથર લેવા જઈએ પેલી બાજુ અને એક પાછળ કરીને અને પછી જઈએ ઘેર ફોન હેઠો મેલવાય ને જાહે ઓય મેલ દે બોય